તો છોકરા છોકરીઓ ભણાઈશું નહીં તો એનો લાભ કોઈ બીજાને આપવો પડશે, પણ આપણા દીકરા દીકરીઓ ભણવા જોઈએ. એટલે બધાની ઉપર ફોકસ કરી અને જ્યારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય તો આપણે યોજનાઓનો લાભ દરેકે દરેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે. માન્ય વડાપ્રધાન શ્રીનો હર હંમેશ એક જ પ્રયત્ન હોય છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે અને તો જ આપણે આગળ વધી શકીએ. એ એમના મગજમાં ક્લિયર કોન્સેપ્ટ છે. જે ઈંધણ બચાવવાની અપીલ હોય તો આપણને એમ થાય કે આપણે કેવી રીતે દેશ અથવા રાજ્ય અથવા આપણા ગામને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. વિદ્યાર્થીઓ ઉપર તો પૂરતું ધ્યાન આપવાનું જ છે આપણે, પણ સાથે સાથે ગામની સ્વચ્છતા રાખીએ, ગામમાં પાણી અને પાણીનું જે વપરાશ છે એમાં આપણો બગાડ ન થાય, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટે પણ આખા દેશભરમાં માન્ય વડાપ્રધાન શ્રીએ કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ ચલાવી છે.